નમસ્કાર દર્શક મિત્રો, હું છું પિંકેશ ત્રિવેદી. અમારી ચેનલ મહાદેવ 27 માં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ, જય ભોલે. આજે તારીખ 27 ઓગસ્ટ 2025 બુધવાર. ચંદ્રમા છે કન્યા રાશિમાં. આજનું 12 રાશિઓનું અમારું રાશિ અવલોકન આ મુજબ છે. સૌપ્રથમ વાત કરીએ રાશિ ચક્રની પ્રથમ રાશિ એટલે કે મેષ રાશિની. આ રાશિના જાતકો માટે સ્વાસ્થ્ય બાબતે સારો દિવસ છે. શરીરના નાના મોટા દુખાવા કે જૂની બીમારીમાં રાહત જણાય. જમીન, મકાન કે પ્લોટ સંબંધિત નવા કાર્ય થઈ શકે. નાના ભાઈ બહેનનો પ્રેમ તથા મદદ મળી રહે. આપનો ભાગ્યાંક છે 6. શુભ રંગ છે લીલો. આવક જાવક રેશિયો છે 4:7. હવે જોઈએ બીજી રાશિ એટલે કે વૃષભ રાશિ. આ રાશિના જાતકોને કોઈ ભૌતિક સુખ સુવિધાઓ થકીનો લાભ મળવાની શક્યતા છે. નવું વાહન લાવવાના યોગ છે. કુંવારા વ્યક્તિઓ માટે સંબંધની વાત આગળ વધી શકે છે. આપનો ભાગ્યાંક છે 7. શુભ રંગ છે સફેદ. આવક જાવક રેશિયો છે 3:2. રાશિ ચક્રની ત્રીજી રાશિ તરફ જઈએ. ત્રીજી રાશિ એટલે કે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો માટે હરવા ફરવાના તથા યાત્રાના યોગ બને છે. નવી વ્યક્તિ સાથેની મુલાકાત લાભકારી નીવડે. માનસિક શાંતિનો અનુભવ થાય. આપનો ભાગ્યાંક છે 8. શુભ રંગ છે લાલ. આવક જાવક રેશિયો છે 7:7. આગળ વધીએ ચોથી રાશિ એટલે કે કર્ક રાશિ. કર્ક રાશિના જાતકો માટે નાણાં વ્યયનો દિવસ સાબિત થાય. નાની મુસાફરી થઈ શકે છે. સ્વાસ્થ્ય ચિંતા કરાવે. શ્રવણ શક્તિ કે નેત્ર સંબંધી તકલીફ અને લોહી સંબંધિત બીમારીથી પણ તકલીફ થઈ શકે છે. આપનો ભાગ્યાંક છે 3. શુભ રંગ છે પીળો. આવક જાવકનો રેશિયો છે 1:5. દર્શક મિત્રો, રાશિ ચક્રની આગળની રાશિ તરફ જતા પહેલા અમારું આપને એક નમ્ર નિવેદન છે કે અમારો આવા વિડીયો તમને પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરો તથા ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો. તમે પણ તમારી કુંડળી અધ્યયન કરાવવા માંગતા હોય અથવા તો વાસ્તુને લગતા કોઈ પણ પ્રશ્નનું નિરાકરણ કે જવાબ મેળવવા ઈચ્છતા હોય તો અમને કમેન્ટ કરો અથવા તો સ્ક્રીન ઉપર અમારો વોટ્સઅપ નંબર આપેલો છે, તમે મેસેજ પણ કરી શકો છો. દર્શક મિત્રો, આગળ જોઈએ પાંચમી રાશિ એટલે કે સિંહ રાશિ. આ રાશિના જાતકોને ધન આગમનના નવા સાધન મળે. નાણાં ભીડ દૂર થાય. ધાર્મિક કાર્યમાં સમય તથા ધનનો ખર્ચ થાય. મુશ્કેલીમાંથી નીકળવાનો માર્ગ મળે. આપનો ભાગ્યાંક છે 9. શુભ રંગ છે કેસરી. આવક જાવકનો રેશિયો છે 7:5. જોઈએ છઠ્ઠી રાશિ એટલે કે કન્યા રાશિ. આ રાશિના જાતકોને નવું જ્ઞાન અર્જિત થઈ શકે છે. કોઈ પદવી પણ મળી શકે છે. અટકાયેલા નાણાં મળવાની શક્યતા છે. સંતાન બાબતે પણ કોઈ સારો નિર્ણય લઈ શકાય છે. આપનો ભાગ્યાંક છે 2. શુભ રંગ છે સોનેરી. આવક જાવકનો રેશિયો છે 3:1. દર્શક મિત્રો, વિડીયોમાં આગળ વધીએ સાતમી રાશિ તરફ. સાતમી રાશિ એટલે કે તુલા રાશિ. આ રાશિના જાતકોને નવા નાણાં વ્યવહારથી સાચવવું. લોન પર જીવતા જાતકો માટે એલાર્મ છે. સંગ્રહિત કે પૈતૃક સંપત્તિ સાચવવાની જરૂર થઈ પડે. નાણાં ભીડ જડાય. હિત શત્રુથી સાવધ રહેવું. આપનું ભાગ્યાંક છે 1. શુભ રંગ છે આછો ભૂરો. આવક જાવક રેશિયો છે 2:1. આગળની રાશિ છે વૃશ્ચિક. આ રાશિના જાતકો માટે પાર્ટનરથી મતભેદ થવાના યોગ છે. નાની મોટી તકરાર થઈ શકે છે. મગજ શાંત રાખી દિવસ પૂર્ણ કરવો હિતાવ છે. લાંબી મુસાફરી ટાળવી. આપનો ભાગ્યાંક છે 3. શુભ રંગ છે પીળો. આવક જાવક રેશિયો છે 10:7. હવેની રાશિ છે ધન એટલે કે ગુરુની રાશિ. આ રાશિના જાતકોને પારિવારિક સ્વાસ્થ્ય ચિંતા કરાવે. માનસિક અજંપો જણાય. અકારણ દોડધામ થાય. દિવસ વ્યસ્ત પસાર થાય. આપનો ભાગ્યાંક છે 6. શુભ રંગ છે કાળો. આવક જાવક રેશિયો છે 2:2. દર્શક મિત્રો, રાશિ ચક્રની 10મી રાશિ એટલે કે મકર રાશિ. આ રાશિના જાતકોને સ્વાસ્થ્યની દેખરેખ રાખવાની સલાહ છે. બહારનું ખાવા પીવાનું ટાળવું. કૌટુંબિક મતભેદ જણાય. પગમાં ઈજાના પણ યોગ છે. વાહન સાચવીને ચલાવવું. આપનો ભાગ્યાંક છે 9. શુભ રંગ છે પીળો. આવક જાવક રેશિયો છે 8:6. રાશિ ચક્રની 11મી રાશિ એટલે કે કુંભ રાશિ. આનંદમાં દિવસ વ્યતીત થાય. માનસિક થાકમાંથી મુક્તિનો દિવસ. ઈશ્વર પરની શ્રદ્ધાથી ધાર્યા કામ નીકળી શકે. મક્કમ મનોબળ અને દ્રઢ ઈચ્છા શક્તિથી અશક્યને પણ શક્ય બનાવી શકો. આપનો ભાગ્યાંક છે 4. શુભ રંગ છે સફેદ. આવક જાવક રેશિયો છે 5:2. રાશિ ચક્રની અંતિમ અને 12મી રાશિ છે મીન રાશિ. આ રાશિના જાતકોને ઉતાવળિયા નિર્ણય ન લેવાની સલાહ છે. નાણાં વ્યય પર કાબુ રાખવો જરૂરી છે. મોજ શોખમાં ખર્ચાળ દિવસ સાબિત થાય. ક્ષણિક સુખ માટે નાણાં ખર્ચ થઈ શકે છે. આપનો ભાગ્યાંક છે 7. શુભ રંગ છે વાદળી. આવક જાવક રેશિયો છે 5:4.
દર્શક મિત્રો, આશા રાખું છું કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો હશે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય ભોલે.